નાનાલાલ ભવાનભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બહેનો માટે જાત્રાની ટ્રેનનું આજે સાંજે પ્રસ્થાન થયું છે. પ્રતિવર્ષ શ્રી બુધાભાઈ પટેલ આયોજિત સ્પેશિયલ ટ્રેન દ્વારા યાત્રામાં 1000થી વધુ બહેનો જોડાય છે. ભાવનગરથી પ્રસ્થાન થયેલ ટ્રેન 4 રાજ્યના તીર્થધામોના દર્શન કરાવશે. યાત્રા વિશેની માહિતી શ્રી કેવટભાઈ વનાણીએ આપી હતી. ભવાનભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો અમે હર વર્ષે જાત્રા લઈ જઈએ છીએ. જે અસક્ષમ હોય, વિધવા વિધુર, જે ન જઈ શકતા હોય, બધાને અમે રિઝનેબલ ભાવે જાત્રા કરવા લઈ જઈએ છીએ. આ તમે જોઈ શકો છો ઉત્સાહ બધાનો. અને મારા હિસાબે 1002 કે 3 યાત્રીઓ છે. કોઈ જ્ઞાતિ આ તે અમારે કોઈ બાંધછોડ છે નહીં. બધા જ જ્ઞાતિવાળા અને બધા જ લોકો આ જાત્રામાં સામેલ છે. અને 31 તારીખે અમે પાછા આવશું અને બધાને સાથે લઈને આવશું. હસી ખુશીથી અમે પાછા આવશું. જાત્રા ચાલુ થાય ત્યારે અમારી ઉપર જવાબદારી આવે છે. બાકી મારા ફાધર જે જાત્રા કાઢે છે એ 6 મહિનાથી બધી જ જગ્યાએ 2 વાર 3 વાર જઈને આવે છે. અને એને સેટિસ્ફેક્શન થાય કે ના, આપણે આ લોકોને બધાને અહીંયા ઉતારી શકશું ને વ્યવસ્થિત ખાવા પીવાથી રહેવાની બધી જ સગવડ આપી શકશું, તો જ અમે આગળ વધીએ છીએ. આ એક છે કે આટલા મોટા લોકો, આટલા બધા લોકો છે, અમારી જાત્રા આટલી મોટી છે એટલે કોઈક વાર અમારે વ્યવસ્થા કરવામાં અનુકૂળતા ન પડે, પણ બધી જ જાત્રામાં લોકોએ અમને એટલો સાથ સહકાર આપ્યો છે એટલે અમે બધા જ ભાવનગરના બધા જ લોકોના ઋણી છે. તમને સાચું કહું તો 15 કોચ છે, SLR છે, પેન્ટ્રી છે અને 1005થી 6 યાત્રિકો છે. અને બાકી જે સ્ટાફની બધું અમે ગણવા જઈએ તો 1100 1150 ઉપર થાય છે.